નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિપીક્ષા પરમાર. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા ગામ નજીક આવેલ અતિ પૌરાણિક વિજય માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ વદ સાતમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગર પર સ્થિત આ પ્રાચીન શક્તિપીઠ ખાતે શીતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું. તિલકવાડાના વજીરિયા ગામ પાસે ડુંગર પર બિરાજમાન વિજય માતાજીનું મંદિર વર્ષોથી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પરંપરા મુજબ આ વર્ષે પણ શીતળા સાતમના પવિત્ર પર્વે અહીં લોકમેળાનું સુંદર આયોજન થયું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મહિલાઓ પૂજાની થાળીઓ સાથે માતાજીની વિશેષ આરાધના કરતી નજરે પડી હતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉત્સવ દરમિયાન પરંપરા મુજબ ભક્તોએ ટાઢા ભોજનની પ્રસાદી ગ્રહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો આ મેળો સમગ્ર પંથક માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બન્યો હતો. જય માતાજી. વજીરિયા ગામમાં આજે શીતળા સાતમનો જે ઉત્સવ છે, જે આપણો તહેવાર છે, તેમાં તમે જોઈ શકો છો કે આજુબાજુના 40 ગામની જે પબ્લિક છે, હજારોની સંખ્યામાં આપ જોઈ શકો છો કે જે માતાજીના ભક્તો છે, એક શ્રદ્ધાનું કેન્દ્ર વજીરિયા ખાતે દર વર્ષે જે મેળો ભરાય છે, એમાં આજે પણ ઘોડાપુરની જે પબ્લિક છે એ તમે જોઈ શકો છો. મતલબમાં તો અમારા ગામ માટે અને આખા પંથક માટે એક સૌભાગ્યની વાત છે અને માતાજી બધાની શ્રદ્ધા, મનોકામના પૂરી કરે છે. એટલા માટે દર વર્ષે જે મેળો ભરાય છે, તો વજીરિયા ગામ વતી તમામ માઈ ભક્તોને પૂરેપૂરો સહકાર અને સાથ મળે છે, જે અમારા ગામ માટે અને સમગ્ર પંથક માટે ગૌરવની એ વાત છે. મતલબમાં જેથી અમારું ગામ અને સમગ્ર પંથકનું એક ગૌરવનું કેન્દ્ર એટલે કે વજીરિયા માતાજી વિજયગઢી માતાનું જે મંદિર છે એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે, જેમાં દર વર્ષે શીતળા સાતમનો મોટો મેળો ભરે છે. આટલા પંથકમાં તો ઘણી બધી સંખ્યામાં પબ્લિક માતાજી એ દર્શનનો લાભ લે છે. જય માતાજી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.